નમસ્કારમ. શું તમે પણ એક એવા બાળકના માતા પિતા છો જેને ઓટિઝમ જાતની કે એડીએચડી, સેરેબ્રલ પાલ્સી, ડાઉન સિન્ડ્રોમ કે બીજી કોઈ જાતની કોઈ તકલીફો છે, જેમ કે તમારું બાળક ઉઠતું નથી, બેસતો નથી, પડકું નથી ફરતું, બોલતો નથી કે બીજા જોડે રમતો નથી, અને જેની ઉંમર 11 વર્ષથી એનાથી વધારે છે, જેને આપણે એજ ઓફ એડોલેસન્સ કહેવાય, જેને કિશોર અવસ્થામાં તમારું બાળક પ્રવેશ કરે છે. જ્યારે તમારું બાળક કિશોર અવસ્થામાં પ્રવેશ કરે ત્યારે એના શરીરમાં બહુ જ બધું ફેરફાર થાય છે. જેમ છોકરીઓને માસિક ચાલુ થઈ જાય છે, છોકરાઓમાં જ એવી રીતે બહુ ફેર થાય છે. જેવી રીતે એની બોડીમાં કે શરીરમાં ફેરફાર થાય છે, એવી જ રીતે એની થેરેપીમાં બી બહુ બધું ફેરફાર થાય છે. મારા પણ બાળકને આમાંથી કોઈ બી જાતની સમસ્યા હોય તો આજે જ તમારી અપોઇન્ટમેન્ટ બુક કરાવી એટ ઓટિઝમ રિસર્ચ સેન્ટર ઓફ ગુજરાત અને અમારો સંપર્ક કરવો. અમારી પાસે 51+ થેરેપી મોડ્યુલ્સ છે અને એની અંદર ઇન્ડિવિજ્યુઅલ થેરેપી પ્લાન્સ બી છે, જેની અંદર અલગ અલગ બહુ જાતની થેરેપીઝ છે, જેનાથી તમારા બાળક કિશોર અવસ્થામાં તમે કઈ રીતે એને સંભાળી શકો અને સાચવી શકો છો એ તમને જાણ કરાવવામાં આવશે. We have 11 panel of doctor and therapists working at Autism Research Center of Gujarat, which is the biggest center. We are always there to serve you.